बोलिए गजानन गणपति महाराज की जय। श्री सद्गुरु देव की जय। श्री कुलदेवी मात की जय। श्री लक्ष्मी नारायण भगवान की जय। श्री सूर्य नारायण भगवान की जय। श्री उमापति महादेव की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। गुरु कृपा ही केवलम यूट्यूब चैनलना माध्यमथी सत्यनो मार्ग शू है, सत्य का मार्ग क्या है, जीवननी अंदर આપણે સાચું જ્ઞાન લેવું એ જરૂરી છે। કારણ કે આપણા શાસ્ત્રમાં વેદોની અંદર ભગવાનની એટલી બધી અવિરત કૃપા છે અને આપણી ભારતની ભૂમિ એ મૂળ ધર્મની ભૂમિ કહેવાય છે। દેવતાઓનો પણ અવતાર આ પૃથ્વી ઉપર થયેલો છે અને એ પૃથ્વીનો ભાગ કયો છે તો કે ભારતની ભૂમિ। ભારત ભૂમિની અંદર આપણે દરેક તહેવારો આપણે શ્રાદ્ધની અંદર પણ ખૂબ માનીએ છીએ। જેટલું દેવતાઓની કૃપા હોવી જોઈએ એટલી જ આપણા જીવનની અંદર પિતૃઓની કૃપા પણ જરૂરી છે। શાસ્ત્રમાં લખેલું છે, દેવતાભ્યશ્ચ પિતૃભ્યશ્ચ મહાયોગીભ્ય એવ ચ નમઃ સ્વાહાયે સ્વધાયે નિત્યમેવ નમો નમઃ। ત્રણ દેવતાઓને નિત્ય નમન કરવાના બતાવ્યા છે। પહેલાં તો દેવતાઓ આપણા કુળમાં આપણા શાસ્ત્રમાં જે 5 દેવતાઓ છે એમના નિત્ય પ્રણામ કરો। શાસ્ત્રમાં બીજા કીધું છે પિતૃદેવતા। અને અત્યારે આપણે જાણીએ છીએ જે જગ્યાએ જઈએ ને ત્યાં દોષ કોઈ કીધા છે તો એ પિતૃદોષ પહેલાં કહેવામાં આવે છે। કેમ? કારણ કે માતા પિતાની મુક્તિ માટે જો બાળક શ્રદ્ધાતે દીયતે ઇતિ શ્રાદ્ધ, આપણે અત્યારે શ્રાદ્ધ કર્મ શરૂ થવા જઈ રહ્યા છે માટે આજનો વિડીયો શ્રાદ્ધ માટે એટલા માટે ઘણા લોકો પિતૃદોષથી ઘણા લોકો દુઃખી હોય છે, પણ યાદ રાખજો આપણા શાસ્ત્રમાં પહેલેથી 16 શ્રાદ્ધનું મહત્ત્વ છે। 16 દિવસે જો એ પિતૃઓને પ્રેમથી જો અંજલિ આપવામાં આવે, કારણ કે અમારા બ્રાહ્મણોમાં તો નિત્ય કર્મ બતાવ્યું, એમાં નિત્ય તર્પણ બતાવ્યું છે। રોજ આપણે તર્પણ કરી અને પિતૃઓને તૃપ્ત કરવા, પણ આપણા શાસ્ત્રમાં વિધિ પ્રમાણે 16 શ્રાદ્ધ બતાવ્યા। પૂનમથી ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુધી 16 દિવસના શ્રાદ્ધ કર્મ નિત્ય બતાવ્યા છે। અત્યારે આપણે જાણીએ છીએ શ્રાદ્ધ કર્મ કરવાનું હોય તો આપણે બધા એટલા બધા સંકોચ રાખતા હોઈએ છીએ અને શ્રાદ્ધ કર્મ પણ સારી રીતે નથી કરતા। બ્રાહ્મણોમાં તો અમારા જીવનની અંદર બ્રાહ્મણોના કુળની અંદર તો નિત્ય શ્રાદ્ધ કર્મ કરે છે। 16 શ્રાદ્ધની અંદર પીપળે જલ ચડાવી અને નિત્ય પૂજા કરે છે। અને જે શાસ્ત્ર જાણતો હશે એ બ્રાહ્મણ તો નિત્ય પિતૃઓના તર્પણ પણ કરતો હોય છે। તો આજનો વિડીયો શ્રાદ્ધ વિશે, આપણા પિતૃઓની કૃપા કઈ રીતે લેવી એ વિશે આપણે જાણીએ। 16 શ્રાદ્ધની અંદર શાસ્ત્રમાં કીધું છે કે જો મનુષ્ય શરીરની અંદર પિતૃઓનો વાસ બતાવ્યો છે તો એ બ્રાહ્મણ છે। માટે શ્રાદ્ધની અંદર આપણે જાણીએ છીએ આપણા કોઈની પિતા માતાની તિથિ હોય તો આપણે બ્રાહ્મણોને ભોજન કરાવીએ છીએ। દીકરી કુંવાસી હોય અથવા તો ભાણેજ હોય એને ભોજન કરાવીએ છીએ। તો આ પહેલો રસ્તો છે। કોઈકને ભોજન કરાવવાથી, કારણ કે અન્ય શરીરના માધ્યમથી પિતૃઓ તૃપ્ત થાય છે તો એ બ્રાહ્મણનું ભોજન કરાવવું, અથવા તો એ દિવસે તમે એને કાચું અન્ન આપી એ બ્રાહ્મણનો પરિવાર જમી શકે એટલા માટે એને દાન કરો। બીજા નંબરની અંદર પશુ યોનિની અંદર કૂતરાની અંદર પિતૃઓનું કારણ કે યમરાજાના દર્શન આ જગતની અંદર કોઈ જીવને થતા હોય પ્રત્યક્ષ આંખે તો એ કેવલ જીવ શ્વાન છે, કૂતરો છે। માટે કૂતરાને તમે રોટલી ખવડાવો અથવા તો એને કંઈક અન્ન ખવડાવો। ત્રીજા નંબરની અંદર વૃક્ષ યોનિની અંદર પીપળાની અંદર પિતૃઓનો વાસ બતાવ્યો છે। અને સાયન્સ પણ માને છે કે અન્ય ઝાડ દિવસે ઓક્સિજન આપે પણ રાતે કાર્બન ડાયોક્સાઇડ છોડતા હોય છે, અને એક ઝાડ એવું છે કે જે 24 કલાક ઓક્સિજન આપી રહ્યું છે। એ આ જગતમાં કોઈ ઝાડ હોય, વૃક્ષ હોય તો એ કેવલ પીપળાનું વૃક્ષ છે। માટે કોઈ પણ આત્માને રહેવું હોય, કોઈ પણ આત્માને ઓક્સિજન પ્રાણવાયુની જરૂર પડે, માટે આપણા શાસ્ત્રમાં કીધું છે કે પીપલની અંદર પિતૃઓનો વાસ બતાવ્યો છે। અને આપણા પિતૃઓ જે કૃપા કરે ને, કારણ કે એક બાળક ઉપર સૌથી વધારે કોઈના આશીર્વાદ કામ કરતા હોય તો એ માતા પિતાના છે। એટલે માતા પિતા કોઈ દિવસ, અત્યારે ઘણા લોકો એવું કહે છે કે પિતૃ નડે છે, યાદ રાખજો જીવનમાં ક્યારે પિતૃઓ કોઈને નડતા નથી, પણ તમે એમની સેવા અંત સમયે ન કરી શક્યા હોય, અંત સમયે
એ વ્યક્તિના મૃત્યુ સમયે જો એના બાળકો ઉપર આસક્તિ હોય, બાળકોની ચિંતા હોય, તો એવા જીવાત્માને મુક્તિ નથી મળતી. અને શાસ્ત્ર તો એવું કીધું છે, જેમ સતયુગની અંદર 1,00,000 વર્ષનું આયુષ્ય હતું, સતયુગ પછી ત્રેતાયુગ એની અંદર 10,000 વર્ષનું આયુષ્ય મનુષ્યને આપ્યું હતું, પછી દ્વાપર યુગની અંદર 1,000 વર્ષનું આયુષ્ય હતું, અને કલયુગની અંદર ભગવાને 100 વર્ષનું દરેક મનુષ્યને આયુષ્ય આપ્યું છે. પણ એ 100 વર્ષ જો તમે નિયમથી અથવા તમે સારી રીતે જીવન નહીં જીવી શકો, અત્યારે તમે જુઓ કે સમાજની અંદર આપણે જગતમાં જોઈએ છીએ, અકાલ મૃત્યુ થઈ ગયા, અચાનક જ એક્સિડન્ટ, એટેક આવવા, અપમૃત્યુ થવા લાગ્યા. અને આપણા ગયડાઓ કહેતા હતા કે કલયુગની સ્થિતિ કેવી આવશે, તો કે પૈસે પાણી વેચાશે, પડી કે ધાન વેચાશે અને ટચુકડે મોત થશે. તો આ કલયુગની અંદર અત્યારે પ્રભાવ કાલનો ચાલી રહ્યો છે. તો 100 વર્ષ પહેલાં જો મૃત્યુ થાય છે, તો તમે એટલું યાદ રાખજો કે 100 વર્ષ પહેલાં એક મનુષ્ય યોનિ જે આત્માને પ્રાપ્ત થઈ છે, એને બીજું શરીર મળતું નથી. માટે એ આત્મા ક્યાંક ભગવાન શિવની સાનિધ્યમાં વાસ કરશે, કારણ કે શિવ પોતે પણ ભૂત પ્રેતને લઈને ફરવાવાળા છે. જો તમે જીવનમાં સત્કર્મ કરતા હશો, આપણા ધર્મને શ્રદ્ધાથી માનતા હશો, તો ચોક્કસ શિવ એમના સાનિધ્યમાં તમને વાસ આપે છે. તમારી 100 વર્ષની અવધિ પૂરી થાય પછી તમને બીજું શરીર પ્રાપ્ત થાય છે. તો પિતૃઓથી બીવાની જરૂર નથી. આપણા પિતૃઓથી ડરીએ છીએ. પિતૃઓ તો આપણા જીવન ઉપર કૃપા કરે છે. અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં કોઈ માણસ એમ કહેતું હોય કે મને માતાજી આવે છે, યાદ રાખજો, આ જગતની અંદર દેવ શક્તિ કોઈના શરીરમાં પ્રવેશ કરતી નથી, કારણ કે આપણું શરીર એટલું લાયક નથી કે આપણા શરીરમાં કોઈ દેવ શક્તિ આવે. હા, ચોક્કસ એ ભૂત અને પ્રેતની સાધના કરી અને એમના સહાયતાથી એવો કોઈ સારો જીવ હોય તો એની સાધના થાય છે, અને એ સાધના દ્વારા હજારોનું સારું કરી શકે છે. એટલા માટે હું તો બ્રાહ્મણ છું, એટલે હું ચોક્કસ કહીશ કે આ જગતની અંદર ક્યાંક કોઈ માતાજી ધૂણતા હોય તો એટલું યાદ રાખજો, કોઈ માતાજીનો વાસ નથી હોતો. ત્યાં પ્રેત અથવા તો પ્રેત કને કહેવાય. અને એટલું સમજી લો, ભૂત અને પ્રેત આપણે 2 શબ્દથી ઉચ્ચારણ કરીએ છીએ. મારા જીવનમાં મારું કોઈ સ્નેહીજન, મારું કુટુંબીજન કોઈ મૃત્યુ પામ્યું હોય તો જેના ઉપર પ્રીતિ છે, જેના ઉપર પ્રેમ છે, એને પ્રેત કહેવાય. અને આપણા કુટુંબ રહિત, આપણા કુટુંબનો કોઈ વ્યક્તિ ના હોય એવા કોઈ જીવાત્મા છે એને આપણે ભૂત કહીએ છીએ. તો ભૂત પ્રેતની અંદર બીજું કોઈ અલગ વિચારધારા જ નથી, બંને એક જ શક્તિ છે. પણ જ્યાં પોતાના છે, પ્રેત છે, પારકા છે, એને ભૂત કહીએ છીએ. પણ એટલું યાદ રાખજો, જીવનની અંદર આગળ વધવું હોય તો દેવોની કૃપા સાથે પિતૃઓની કૃપાની બહુ જરૂર છે. અને શ્રાદ્ધ કર્મ આવે છે, અને ઘણી વખતે મનમાં વિચારો હોય છે કે નોમના દિવસનું શ્રાદ્ધ એ ડોશીઓની નોમ કહેવાય છે. મારી મમ્મીનું જ્યારે શ્રાદ્ધ હતું, હું મારી પોતાની જ વાત કરું, કારણ કે એ વખતે ઘણા લોકો, મારા પરિવારમાં પણ આ પ્રશ્ન આવ્યો હતો, આપણે તિથિએ શ્રાદ્ધ કરવું કે નોમના દિવસે જ કરી દેવું. તો એટલું યાદ રાખજો, આપણા શાસ્ત્રમાં 16 શ્રાદ્ધ બતાવે છે, 16 શ્રાદ્ધ. કેમ? આપણને ખબર છે આ તિથિ એમનું મૃત્યુ થયું છે આપણા વંશજનું, તો આપણે એ તિથિ તો યાદ છે, પણ આગળની પેઢીની અંદર આપણને કોઈની તિથિ યાદ ના હોય તો 16 શ્રાદ્ધ કરવાથી એ પિતૃઓ તૃપ્ત થાય છે. કારણ કે આપણા પિતૃઓ કયા અતૃપ્ત છે એ આપણને ખબર નથી, પણ ચોક્કસ એ જીવાત્માઓને તૃપ્તિ માટે શ્રાદ્ધ કર્મ ચોક્કસ કરજો. કારણ કે માતા પિતાને કોઈ અન્ય અપેક્ષા નથી. કારણ કે કૃષ્ણ ભગવાને પણ પોતાના ગુરુ પાસે આશીર્વાદ કયા માગ્યા હતા? કે વિપ્ર હસ્તે ન તિલકમ, માતૃ હસ્તે ન ભોજનમ, પિંડમ ચ પુત્ર હસ્તે ન દેહી મે મધુસૂદન. શાસ્ત્રમાં એવું કીધું છે કે પિંડમ ચ પુત્ર હસ્તે, બાળકના હાથે જો પિંડદાન થાય, કારણ કે પિતૃઓને આપણે જાણીએ છીએ કે આપણું શરીર જલ અને અન્નથી જ ચાલે છે. માટે એ પિતૃઓ પાછળ પણ ક્રિયાની અંદર તર્પણ એટલે કે એમને જલ આપવું, એમનું નામ બોલીને જલ અપાય છે. અને બીજા નંબરમાં ચોખાનો પિંડ અપાય છે. તો પિંડદાન કરવું જરૂરી છે, તર્પણ કરવું પણ જરૂરી છે. આપણે અત્યારે માનતા નથી, આપણે આપણા શાસ્ત્રને પણ માનતા નથી. અને આપણું મૂળ કારણ અનેક સંપ્રદાયોની સ્થાપના થઈ ને, એટલે બધાએ પોતપોતાના વિચારોથી સ્થાપના કરી દીધી. પણ આપણા વેદોને ના ભૂલશો, આપણા વેદોની અંદર જેટલું દેવ યજ્ઞનું પુણ્ય બતાવ્યું છે એના કરતાં સવાયું પુણ્ય કોઈ હોય તો એ શ્રાદ્ધ કર્મનું છે. અને હું પોતે પણ શ્રાદ્ધની ભૂમિનો બ્રાહ્મણ છું. સિદ્ધપુર એ આપણી શ્રાદ્ધ ભૂમિ કહેવાય છે. માટે એ શ્રાદ્ધ ભૂમિની અંદર, કારણ કે આ જગતની અંદર પિતૃકર્મ કરવું હોય તો 2 ભૂમિને
શાસ્ત્રમાં વર્ણિત કરી છે. એક ગયા શ્રાદ્ધ છે, જે બિહારની અંદર ગયાજી કીધું છે, અને બીજું શ્રાદ્ધ કર્મ સિદ્ધપુર ભૂમિની અંદર કરવું. માતા પિતાની તૃપ્તિ માટે, માતા પિતાની મોક્ષ ગતિ માટે તમે ચોક્કસ ગમે ત્યારે જીવનમાં અવસર મળો તો સિદ્ધપુર અથવા તો ગયાજીની અંદર પ્રેમથી તર્પણ કરજો. હા, અમે જેમ દર સાલ, હું પોતે પણ હરિદ્વારની અંદર દર સાલ ભાદરવા મહિનાની અંદર પિતૃ તર્પણ કરવા જાઉં છું. તો તમે કોઈ પણ તીર્થમાં જાઓ તો ચોક્કસ પિતૃઓનું નામ બોલી એમના તર્પણ કરજો. પણ યાદ રાખજો, જે તિથિ યાદ હોય, નોમના દિવસે આપણે શ્રાદ્ધ કર્મ કરીએ છીએ, જે આપણી આગળની પેઢીમાં કોઈ સ્ત્રી મરી ગઈ હોય એ આપણા માટે કહેવાય ને વૃદ્ધ, આપણે દોષીઓની નોમ કહીએ છીએ. એક સરળતાથી સમજી લો કે અન્ય કોઈની તિથિ યાદ નથી તો એના દિવસે, નોમના દિવસે કરશો તો એ શ્રાદ્ધ તમારા તમામ સ્ત્રી તત્વ જે મરી ગયું હશે એ બધા સ્ત્રીઓને એ તર્પણ અને એ દિવસે જે તમે શ્રાદ્ધ કરશો એને પ્રાપ્ત થશે. અને અમાસનું શ્રાદ્ધ સર્વ પિતૃ અમાસ શ્રાદ્ધ કહેવાય છે. કોઈ પુરુષની તિથિ યાદ નથી તમને તો એ અમાસના દિવસે શ્રાદ્ધ કરવાથી તમને એ શ્રાદ્ધનું પુણ્ય મળશે. તો શ્રાદ્ધની અંદર પ્રેમથી તમે પીપળે જલ ચડાવજો, પિતૃઓ પાછળ બ્રાહ્મણનું ભોજન કરાવજો. અને જો ધન સંપત્તિ ભગવાને આપી હોય તો મારા તો ઘણા યજમાનો એવા છે કે દર વર્ષે નારાયણ બલિ પણ કર્મ કરતા હોય છે. નારાયણનો ઉદ્દેશી જે યજ્ઞ થાય એને નારાયણ બલિ કહેવાય છે. બલિનો અર્થ થાય છે યજ્ઞ, કારણ કે બલિરાજા બલિદાન આપવું જરૂરી છે. કારણ કે જીવનમાં માતા પિતાએ આપણા માટે જીવન પર્યંત ખૂબ કર્મ પરિશ્રમ કરી આપણને મોટા કર્યા, ભણાયા, ગણાયા, આપણી બધી જ જરૂરિયાત પૂરી કરી. તો આપણી પણ પુત્રની ફરજ છે કે એમના મૃત્યુ પછી એમને સદગતિ મળે. અને જો પિતૃ શ્રાદ્ધ જો શ્રદ્ધાથી કરશો તો ચોક્કસ એવું કહેવાય છે કે આયુ પ્રજા ધનમ વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખાની છે પ્રયચ્છંતિ તથા રાજ્યમ પિતરઃ શ્રાદ્ધ તર્પિતા. નારાયણ બલિ કર્મની અંદર છેલ્લે આ આશીર્વાદ બતાવ્યા છે કે આયુષ્ય જોઈતું હોય તો પિતૃઓની કૃપા જરૂરી છે. ધન જોઈતું હોય, કારણ કે આપણે જાણીએ છીએ ને આપણી માતા પિતા જે સંપત્તિ ભેગી કરે એ બાળકોને જ પ્રાપ્ત થાય છે, બીજા કોઈ અન્યને પ્રાપ્ત થતી નથી. માટે એ પિતૃઓની કૃપા હોય તો ધન સંપત્તિ પણ સારી પ્રાપ્ત થાય છે. આયુ પ્રજા ધનમ વિદ્યા, ધન પણ પ્રાપ્ત થાય છે, સાથે સાથે સારી વિદ્યા પ્રોપર વિદ્યા જરૂરી છે. કારણ કે આપણે બુદ્ધિશાળી બધા છે. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, વિદ્યા હોય ને એને ગુણવાન કહેવાય છે, એને ચતુર કહેવાય છે. બાકી અત્યારે પૈસા કમાવાની તો આ જગતમાં બધાને બુદ્ધિ છે. કોકનું કરી નાખીએ, કોકને હેરાન કરીએ, બધી જ બુદ્ધિ જગતમાં બધા લગાવે છે, પણ વિદ્યાવાળી બુદ્ધિ હશે તો તમે ક્યાંય દુઃખી નહીં થાવ. માટે આ શ્રાદ્ધ કર્મ આવે છે, ચોક્કસ તમે પિતૃઓ પાછળ શ્રદ્ધાથી શ્રાદ્ધ કરજો અને પિતૃઓ પાછળ ખૂબ પ્રાર્થના કરજો. કારણ કે પિતૃઓની મુક્તિ માટે પણ તમે નારાયણની ઉપાસના કરજો. અને મેં તમને પહેલાં પણ મંત્ર આપેલો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. જો વિષ્ણુ નારાયણ ભગવાનની આરાધના હશે, વિષ્ણુની કૃપા હશે, એનો જપ કરતા હશો તો તમારા ગતિ મળશે અને તમારા પિતૃઓને સદગતિ મળશે. સાચી ગતિ તો મૃત્યુ પછી મળવાની. બાકી આ જીવનમાં, આપણા જીવનમાં પ્રગતિનો પંથ તમને કેવલ શ્રાદ્ધ કર્મ લઈ જશે. માટે આપણા સનાતન ધર્મના માનવાવાળા દરેકે શ્રાદ્ધ કર્મ ચોક્કસ શ્રદ્ધાથી કરજો. અને પિતૃઓ નડે છે એ ભાવનાથી ના કરતા, કારણ કે પિતૃઓ કોઈને ક્યારેય નડતા નથી. એ અતૃપ્ત હોય ને, માટે આપણને થોડું, કારણ કે બીનું ભય વગર ભક્તિ નથી થતી. અને શાસ્ત્રમાં એવું કીધું છે કે જ્યાં લગી ભય વિના પ્રીત ન ઉપજે, માટે આપણને થોડો ભય આપે છે અને એનાથી આપણે એમના પ્રત્યે પ્રેમ રાખીએ. માટે આજનો વિડીયો શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરો. માટે આજે મારી ઈચ્છા કેવલ પિતૃઓની કૃપાની અંદર તમને બધાના જીવનની અંદર કૃપા પ્રાપ્ત થાય. કારણ કે મારા જીવનની અંદર હું કેવલ દેવો કરતાં વધારે પિતૃઓના આશીર્વાદ લઈને બેઠો છું. માટે આજનો વિડીયો મારી માતાના ચરણમાં અને સાથે સદગુરુ દત્ત ભગવાનના ચરણમાં અર્પણ કરતા બોલીએ શ્રી પિતૃનારાયણ ભગવાન કી જય, શ્રી સદગુરુદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર.